નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જાપાનમાં સેફિલિયસ વાયરસ ક્યારે વર્તાવી રહ્યો છે। જાપાનની રાજધાની ટોક્યોમાં આ વાયરસના 2500થી વધુ કેસ નોંધાયા છે। જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારી લગભગ 70% પીડિત પુરુષો છે અને સેફિલિયસ વાયરસનો ચેપ માટે મોટે ભાગે ત્યારે મિત્રો 20થી 50 વર્ષીય પુરુષો તેમજ 20થી 30 વર્ષની સ્ત્રીઓ લાગે છે, ત્યારે બાળકો ખાસ કરીને નવજાત શિશુઓને પણ તેનો શિકાર બની રહ્યા છે। ચાલો જાણીએ કે આ વાયરસ શું છે અને કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે। સેફિલિયસ ત્યારે સત્સંગ લીધે થતો સૌથી જૂનો રોગ પૈકીનો એક છે। તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના દર્દી સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે। પ્રાથમિક સેફિલિયસમાં તે ચેપગ્રસ્ત વ્યક્તિ અને તેના પ્રાઇવેટ પાર્ટ અને મોં, જીભ અથવા બગલ પર ઘા અને અથવા પિમ્પલ હોય છે, જેનાથી દુખાવો થતો નથી। સામાન્ય રીતે તો લોકો તેને અવગણે છે। પછી તબક્કામાં ત્વચા પર ફોલિંગ ત્યારે દેખાય છે અને ચીકાગો ગોઠીઓ સૂજો થઈ જાય છે અને તાવના સાથે નબળાઈ આવે છે। સાથે જ વ્યક્તિના વાળ ખરવા લાગે છે। ગંભીર કિસ્સામાં તે હૃદય, મગજ અને રક્ત કોશિકા પર પ્રતિકૂળ અસર કરે છે। તેના કોઈપણ તબક્કામાં સેફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।